જી જી એ સેકન્ડરી ઇશ્યુ આઈ વોઝ રિપીટિંગ વોટ યુ સેડ કે 90 યર્સ સુધી પણ જો ચાલી જાય વિધાઉટ સર્જરી અને ગોઠણ આપણા સરખા ચાલે દુખાવા વગર તો એ ટાઈપનું આપણે જોવું છે જી Have I understood you correctly? Yeah, definitely. બરાબર ને પહેલા તમારે એ સમજી લેવું Because એમને પગ અગર જો ડેમેજ થશે ને તો એ જીવનમાં ક્યારેય મન મળી બેઠેલા જશે. નથી તો એ મગજનો વિલ પાવર એમનો જતી રહેશે અને રાઈટ નાઉ હી ઇઝ સફરિંગ ફ્રોમ ધેટ. What you are saying is a medically proven fact. And I will share it with you because I don't like to give opinion, I only like to share facts. કે જે લોકોને ની પ્રોબ્લેમ અનટ્રીટેડ રહે છે વિથ પેઇન એ લોકોને ક્લિનિકલી પ્રૂવન ડિપ્રેશન આવે છે વન થિંગ રાઈટ એક્ઝેક્ટલી બિયોન્ડ સર્ટન લેન્થ ઓફ ટાઈમ એમણે તો 8-9 મહિના કહ્યું પણ તે પર્દાફાશ કરી દીધો કે ઘણા વખતથી છે અને વચ્ચે વચ્ચે ઉપર નીચે થયા કરે છે દેટ ઇઝ ટિપિકલી ધ ટ્રુથ 2 વર્ષથી વધારે ની પ્રોબ્લેમ ચાલે અને એનો સોલ્યુશન ના આવે તો મોટાભાગના લોકોને ક્લિનિકલ ડિપ્રેશન આવે છે આ એક રિસર્ચ સ્ટડીનું ફાઇન્ડિંગ છે બીજું ફાઇન્ડિંગ છે કે જે લોકોની મોબિલિટી ની પ્રોબ્લેમને કારણે ઓછી થઈ જાય છે એટલે બીજા રોગ ના હોય તો પણ એમનો ઓવરઓલ લાઈફ સ્પાન ઓછો થઈ જાય છે બીકોઝ વેન યોર મોબિલિટી ઇઝ લેસ યોર સર્ક્યુલેશન ઇઝ સ્લો યોર હાર્ટ ઇઝ નોટ ગેટિંગ ઇનફ પમ્પિંગ power, your lungs are not that active, your kidneys are not that active, so as a result your system actually slows down, which brings, and sorry to use the word, early death. એટલે આપણે ગુજરાતીમાં છે જૂની કહેવત કે આ મને એવું લાગે છે કે મારા બુડા ભાંગી ગયા સાંભળી છે કે જી જી જ્યારે વ્યક્તિ કોલેપ્સિંગ ફિલિંગ થતું હોય ને ત્યારે આ એક્સપ્રેશન યુઝ કરે છે એની સામે આપણા શાસ્ત્રોમાં લખેલું છે ચરાતી ચરતો ભગત જે ચાલે છે એનું જ નસીબ ચાલે છે અને ઉપનિષદનો મંત્ર તો ચરઈ વેતી ચાલતો રહે બરાબર ચલના હી જિંદગી હે રૂકના હે મોત આ બધું લોકોને ખબર છે જી પણ આપણે આપણી ઉપર આવે ત્યારે એમ થાય કે યાર ક્યાં યાર માથાકૂટ કરવી ડૉક્ટરો પાસે જવું હોસ્પિટલમાં જવું ફલાણા ટેસ્ટ કરાવશે ફલાણું ઓપરેશન કરાવશે પોતાના ખિસ્સા ભરવા માટે બેઠા છે સમ ઓફ ધીસ ફિલિંગ્સ આર કરેક્ટ ઓલ્સો બટ ધેટ ડઝ નોટ મીન કે આપણે આપણું સફરિંગ છે એમાંથી બહાર નથી આવવાનું એ બધા વચ્ચે આપણે સફરિંગમાંથી બહાર આવવાનું કમિંગ ટુ યોર સ્પેસિફિક ની મને એવું લાગી રહ્યું છે લુકિંગ એટ યોર બેકગ્રાઉન્ડ કે વી હેવ 2 ઓપ્શન્સ ઓફ સેવિંગ યોર નેચરલ ની વિધાઉટ સર્જરી વન ઇઝ નોન એઝ એડવાન્સ પીઆરપી ટ્રીટમેન્ટ જેમાં આપણો જ બ્લડ સેમ્પલ લેવામાં આવે છે અને એમાંથી અમુક જાતના સેલ છૂટા પાડી અને જે કાર્ટિલેજ ફોર્મિંગ સબસ્ટન્સ હોય એ નીમાં ઇન્જેક્ટ કરવામાં આવે છે વિથ જેલ બરાબર છે એ જે પીઆરપી છે એના ઘણા બધા વર્ઝન્સ છે એટલે જેમની પાસે કરેક્ટ વર્ઝન પીઆરપીનું ના હોય કે જેને એનો એક્સપિરિયન્સ ના હોય એમને તમે પૂછો તો એમ કહેશે કે એમાં કંઈ ફાયદો થતો નથી એટલે પણ આ બધી વસ્તુ શું છે કે તમારે એની માટે હાર્ડ વર્ક કરીને ટ્રેનિંગ લઈ અને સમજવું પડે છે કે આમાં કરેક્ટ વર્ઝન ઓફ પીઆરપી કયું છે કરેક્ટ ડોઝ કયો છે કરેક્ટ મેથડ કઈ છે જે મરીઝે કહ્યું નથી પામી શકાતું સાહિત્ય અને અલ્પવાણી એ અમારા ફિલ્ડમાં પણ છે કે તમને એકચ્યુઅલી એક્યુરેટ ઇન્ફોર્મેશન હોવી જોઈએ એઝ અ ડૉક્ટર ઇટ્સ નોટ ઇઝીલી અવેલેબલ ઇટ્સ નોટ ઓન ગૂગલ યુ હેવ ટુ અટેન્ડ ધ કરેક્ટ મીટિંગ્સ across the world. હું એટલા માટે સમજાવું છું કે બોથ ઓફ યુ અપિયર ટુ બી ફેરલી એજ્યુકેટેડ અને ઓફકોર્સ એના માટે તમારે કંઈ કહેવાનું જ નથી એટલે આઈ એમ શેરિંગ ઇન ડેપ્થ ડિટેલ વિથ સો કમિંગ ટુ યોર ની એ એડવાન્સ પીઆરપી એમાં એનો સર્ટન ડોઝ હોય છે સર્ટન ટેકનિક હોય છે અને સર્ટન ટાઈપ હોય છે એની સાથે તો અમે જો યુઝ કરીએ વિથ કરેક્ટ ટાઈપ ઓફ જેલ તો 80% પેશન્ટને લોંગ ટર્મ ફાયદો રહે છે વિથ ઓનલી 1 સેશન ઓફ થેરાપી ની રિપ્લેસમેન્ટનો પણ સક્સેસ રેશિયો 80-20 છે મીન્સ 80% આર હેપી વિથ ની રિપ્લેસમેન્ટ 20% નોટ હેપી આમાં પણ એવું જ છે પણ ફાયદો એડિશનલ એ છે કે સર્જરી નથી આવતી તમારું નેચરલી સ્ટીલ વિથ યુ અને ની રિપ્લેસમેન્ટમાં તમે જો 20% કેટેગરીમાં ગયા તો ગયા it doesn't mean that I am against knee replacement. It doesn't mean that I don't do knee replacement. હમણાં લંડનથી કાકા આવેલા 84 વર્ષના એમનું knee replacement કર્યું અને અહીંયા પછી બતાવવા આવેલા અને એનો વિડીયો છે મારી પાસે આઈ એમ વેરી પ્રાઉડ ઓફ ઇટ એમનો પોઝિટિવ સ્પિરિટ કે 84 વર્ષે મારે એક્ટિવ રહેવું છે સો એમનું મારે knee replacement જ કરાવ્યું હતું બીજો ઓપ્શન જ નહોતો સો એવરીબડી ઇઝ ડિફરન્ટ બટ એટ 67
with this X-ray and other medical backgrounds which you don't have, you are a good candidate for this. એના પછીનું સ્ટેપ 2 છે કે જે સ્ટેમ સેલ છે જે યંગ ડોનર્સમાંથી સિલેક્ટ કરેલા હોય છે 20 થી 30 વર્ષની ઉંમરના. જેવી રીતે આપણે બ્લડ ટ્રાન્સફ્યુઝન નથી લેતા જે રીતે સ્ટેમ સેલ અવેલેબલ છે. આના પછીનું સ્ટેપ એ હોઈ શકે, બરાબર છે. એટલે આમાં પણ આપણી પાસે એવું નથી કે ઓપ્શન એ અને દેન સીધું ડી રિપ્લેસમેન્ટ, ઓપ્શન બી પણ છે, બરાબર છે. એટલે આ રીતની પ્રોસિજર છે. તમે 2 કલાક તમારે આવવું પડે અમારા સેન્ટર ઉપર, દેન યુ કેન ગો હોમ. પહેલું અઠવાડિયું દોડાદોડી નહીં કરવાની, પણ નો બેડ રેસ્ટ, બરાબર છે. કે ભાઈ ચલો કોકની સાથે અહીંયા પ્રવાસ સાપુતારા જતા રહ્યા, એવું બધું નહીં કરવાનું પહેલા વીકમાં. સ્મોલ હોમ એક્ટિવિટી હોમ એક્ટિવિટી ઇઝ ફાઇન, હોમ એક્ટિવિટી ઇઝ ફાઇન. હવે તમારે સવાલ હોય તો પૂછો. સવાલ એ છે, એક તો આની કન્ડિશન જોઈને તમે મને જે પ્રિપેર કરો બરાબર. એક્સેપ્ટેબલ. હવે ખાલી મારે પૂછવું છે, સપોઝ જેલનું કરાવીએ, ખાલી જેલ કામ નહીં કરે. એમને એટલે આફ્ટર સ્ટેમ સેલ્સ તમારે કરવું. નહીં પીઆરપી જે કરીએ PRP with gel. એટલે પીઆરબી જે હા, ફર્સ્ટ તમે હા, ટ્રીટમેન્ટ, sure, sure, તો sure. એમાં જે એડવાન્સ ટેકનોલોજી હોય એ આપણે કરાવીએ તો એની આપણે શું કહેવાય એની લાઈફ કે અથવા મને શું સરળતા રહેશે એ કરવાથી? અત્યારે જે દુખાવો છે એ જતો રહેશે જી સર. મોટે ભાગે. ચાલવાનું ઇઝી થઈ જશે એન્ડ યુ વિલ ફીલ મોર એક્ટિવ. બરોબર. એટલે થોડું ચાલવું હોય 1-2 કિલોમીટરનું ચાલવાની વી કેપેસિટી વુડ એડવાઇઝ યુ ટુ ડુ ધેટ. ઓકે. એટલે કરાયા પછી કેટલો ટાઈમ એને એક વીક પછી યુ સ્ટાર્ટ નહીં, નોર્મલ એટલું એક્ટિવિટી. 2-5 વર્ષ એની ઇફેક્ટ થાય. મારી પાસે અત્યારે 8-9 વર્ષના ડેટા છે. એટલે મારા પાંચમી પોતે સમજો, મારી પાસે અત્યારે 8-9 વર્ષના અમદાવાદના ડેટા છે. એટલે 5 તો એ પહેલા હું લંડનમાં હતો, ત્યાંના ડેટા હું તમને કહીશ એનો મતલબ નથી. ના, ના. તમે ત્યાં જઈને ચેક નથી કરવાના. જી બરોબર. એટલે બરાબર ને એ રીતે છે. એટલે સર આપણે ધારો કે પીઆરપી વિથ જેલ જે ટ્રીટમેન્ટ ફર્સ્ટ ઓફ ઓલ આપણે એમને રાઈટ નીમાં કરીએ, ધેન આફ્ટર 1 વીક સુધી એમને નોર્મલ બેડ રેસ્ટ No bed rest. એટલે હોમ એક્ટિવિટી કરવાની, બહુ રશ નહીં Yes, કરવાનો. yes. અને એ 1 વીક પછી હી ઇઝ નોર્મલ. Yeah, so what happens, I will give you the whole protocol. After 1 week, you have to take supplement, Ayurvedic હા, allopathic after, combination હા. છે. એ તમારે 6 મહિના લેવાનો. જી બરાબર છે. અને ફિઝિયોથેરાપી 3 થી 4 અઠવાડિયા માટે કરવાની. બરાબર. સુપરવાઇઝ એ પણ તમને અમારા ફિઝિયોથેરાપિસ્ટ ઘરે આવી અને શીખવાડે. પ્રોવાઈડ કરે. બરાબર છે. આ આખો પ્રોટોકોલ છે. Whatever is your result at 6 months after the injection procedure is more or less your final result. ઓકે. ઓકે. એટલે 6 મંથ સુધી તમે જજ ના કરી શકો કે આપણાને એની સક્સેસ કર્યું કે ના કર્યું. એની કન્ડિશન અને પણ આ પેશન્ટ one- મોટે ભાગે મને એમ જ કહેતા હોય છે, આ દુબઈથી આવેલો વિડીયો બતાવો લાસ્ટ વીકનો. અને વન ટાઈમ પ્રોસિજર જ One છે? time, one સર, time. આ કર્યા પછી ધારો કે આપણી પાસે ઓપ્શન રહે છે Stem પેન્શન વાળો ને ની રિપ્લેસમેન્ટ ની રિપ્લેસમેન્ટનો તો ખરો જ. ની રિપ્લેસમેન્ટ ઇઝ લાસ્ટ ઓપ્શન. Last એટલે ધારો કે એમાં તમને ફેલ આ ગયા વસ્તુ થઈ ગઈ પપ્પા. તો પછી આપણે રિવર્સ નથી થવા દેવું. આમાંથી તમારે ઉપર જોઈ જવા દે. ધારો કે ઇન કેસ કે ભાઈ આપણું ફેલ ગયું, ચલો હમ. પીઆરપી ટ્રીટમેન્ટ ફેલ ગયું. મારા દુબઈથી આવેલા પેશન્ટ છે, એ લોકો ગોવાના ક્રિશ્ચિયન છે ને ત્યાં રહે છે. એ લોકો અહીંયા ખાસ આવેલા આને માટે. આમ મુંબઈ ગોવા બધા એમના ઘર છે, પણ તે કેવી હવે એ ત્યાં પાછા ગયા પછી એ લોકોને હવે તો પેલી ક્રિસમસ આવે ને પ્રી ક્રિસમસ ડાન્સિંગ પાર્ટી ને બધું, એમાં જે અંકલ છે હી ઇઝ ડાન્સિંગ. માઇન્ડ સર્જરી કરેલી. શી ઓલ્સો લીવ્સ ઇન દુબઈ એન્ડ કેનેડા. એ હું વંચાવું. અમને આ જોઈએ ને એટલે આંખમાં પેલા હરખના આંસુ આવે. હા, yes. એટલે હવે હે લુક એટ અંકલ ડાન્સિંગ, બરાબર. પછી મેં કીધું ધીસ ઇઝ બિયોન્ડ બિલીફ, વોટર સ્પિરિટ, ફિગરેટિવલી એન્ડ પ્રોબેબલી લિટરલી, એટલા માટે કે ગોવન છે એટલે. પછી એણે લખ્યું યસ એવરીવન ઇઝ સરપ્રાઇઝ ટુ સી હિમ એન્ડ આઈ એમ, પછી લખ્યું આઈ એમ ડુઈંગ ધ સેલ્સ જોબ ઓન યોર બિહાફ ઇન દુબઈ. એટલે Hours of procedure and હા 2 અવર્સમાં યુ આર હોમ, બરાબર. અને આમાં જ્યારે તમે ઇન્જેક્ટ કરો ત્યારે એનેસ્થેસિયા કે એવું લોકલ, લોકલ. એટલે તમને નીડલ અંદર એ તો જાય પોર્શન આપે. બરાબર. એટલે તમને નીડલ અંદર જાય. પેલો ડેન્ટિસ્ટ નથી આપતા એ રીતે. પણ એ ડેન્ટિસ્ટ આપે ત્યારે દુખે, આ તમને લોકલ એનેસ્થેસિયા નહીં દુખે બીકોઝ વી યુઝ અ વેરી ફાઇન નીડલ. રાત્રે ઊંઘમાં દુખે. હા, એટલે રાઈટ સાઈડનું કરવટ કરું ને તો સાહેબ કોઈ વાર પગ ખોટી રીતે ક્યાંય ખેંચી જાય તો ટૂંકમાં હા. હા,
હા ના હું પોઝિશન તો ખાલી નહીં ના, ના, એમાં કઈ રીતે દુખે છે સાચવી પછી- દુખું તો મને સાચવી શું ના દુખે પણ એ તો પણ નોર્મલી પહેલા તો નહોતું દુખતું ને આવી રીતે પણ તમે પપ્પા અમુક વસ્તુ એક્સેપ્ટ કરો નહીં એક્સેપ્ટ કરું છું એમને થોડું મને આ ટીકા હું કરવાની ટેવ છે શ્રી બસ. શ્રી રવિશંકરના ક્લાસમાંથી હું આ એક જ શબ્દ શીખ્યો છું acceptance. એટલે પગથિયા ચડવા ઉતરવામાં એ તો અમે ના જ પાડી છે નથી હું કામ એલિવેટર જ કરતો. કેમ કે બહુ પણ pain થાય છે બે માળ સુધી અત્યારે જો ચડીને આવે તો મને દુખ્યું નહીં એવું કંઈ. પણ ના